ઉર્વી તૈયાર થઈ અરીસા સામે ઊભી હતી. સુંદર લાગી રહી હતી. આમ તો મેકઅપ કરવું એને બહુ ગમતું નહીં. ભારે ભરખમ ઘરેણાઓ જરાય પસંદ નહીં. વાળમાં ફૂલ તો ક્યારેય ન લગાવતી. ભભકાદાર કે ઝગમગ વસ્ત્રો એને અલમારીમાં એકેય નહીં. વાળમાં પીનો ભેરવી લાંબી લચક વાળની હેરસ્ટાઇલ એને બહુ ફાવતી નહીં. લોકો એને કેવી રીતે જોવી પસંદ કરશે એ કરતાં ક્યાં વસ્ત્રો, કેવા વાળ ને કેવા દેખાવમાં આરામદાયક પોતાને અનુભવાય એ જ પ્રમાણે એ પોતાને શણગારવાને પ્રાધાન્ય આપતી. આજે પણ એ પ્રાધાન્યને અનુરૂપ પગમાં ઊંચી હીલની જગ્યાએ સપાટ જોડા, જીન્સને એક સાદી સુંદર કુર્તી, નાના વાળની એક નાની પોની, ઘરેણાના નામે 2 નાનકડી બુટ્ટી, ગળામાં એક પાતળી ચેન ને એક લેધર પટ્ટીવાળી સાદી કાંડા ઘડિયાળ ને બીજા હાથમાં ખૂબ જ હળવી પાતળી પહોંચી પહેરીને ઉર્વી સાચે જ પુરવાર કરી રહી હતી કે સુંદરતા સાદગીમાં જ હોય. પોતાને લગ્ન માટે કોઈ દબાણ ન કરે એ વાત તો માતા પિતા જોડે એણે અગાઉથી જ સ્પષ્ટ કરી દીધી હતી. પોતાની કારકિર્દી જોડે કોઈ પણ પ્રકારની બાંધછોડ એ ન જ ચલાવી લેશે. પોતાના જીવન નિર્ણયો પર પોતાના અધિકારને સંબંધને નામે એ ત્યાગ ન જ કરશે. એક શિક્ષિત સ્વનિર્ભર દીકરાના શિક્ષિત માતા પિતા આ દ્રષ્ટિકોણને સમજતા પણ હતા અને એના આ સ્વમાની વિચારો પર એટલો જ ગર્વ પણ અનુભવતા હતા. તેથી દીકરીને એરેન્જ મેરેજ માટે એમણે કદી ફરજ પાડી નહીં. એણે પોતાની પસંદગીનો સાથી પસંદ કરી શકવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો હતો. આજે યોજનારી આ મુલાકાત છોકરી જોવાની કોઈ પ્રથા સમો પરંપરાગત તો ન જ હતો. મા સમાન માસીની લાગણીઓને માન આપવા માટે ફક્ત એક ઔપચારિકતા જ તો નિભાવવાની હતી. માસીના પતિના કોઈ મિત્ર પરિવારનો પુત્ર હતો. ખબર નહીં ઉર્વીને ક્યારે અને ક્યાં જોઈ લીધી. ઉર્વીને જ પોતાની જીવનસાથી બનાવવાનો આગ્રહ રાખી પોતાના માતા પિતા સામે ઉર્વી જ ઘરે લઈ પ્રસ્તાવ લઈ જવાની હઠ લઈને બેઠો હતો. માસીના કહેવા પ્રમાણે દેખાવે આકર્ષક ને સારી એવી કમાણી હતી. માતા પિતાનો એકનો એક લાડકવાયો દીકરો એટલે ખૂબ જ નાનું પરિવાર. પણ બાહ્ય દેખાવ અને આર્થિક આંકડાઓ ઉર્વીના જીવનસાથી પસંદગીના આવશ્યક પાસાઓ માટે અનિવાર્ય જ ક્યાં હતા. એને તો શોધ હતી આંતરિક સુંદરતા ને વિચારોની સમૃદ્ધિની. ઉર્વીએ માસની લાગણીઓને માન તો આપ્યું. પોતે એ યુવકને એકવાર મળી લેવા હામી તો પુરાવી, પણ પાછળ એક લાંબી શરતોની યાદી તૈયાર કરી રાખી હતી. જો એ શરતો પૂરી થાય તો આવી ઔપચારિક મુલાકાત સામે એને કોઈ વાંધો ન હતો. શરત ક્રમાંક 1, લદાયેલા ઘરેણાં. સાડીને મેકઅપ લગાવી ઢીંગલી જેમ એ તૈયાર ન જ થશે, પરંતુ પોતાની ટેવ અનુરૂપ જેમ દરરોજ ઘરમાં કે બહાર જવા તૈયાર થાય એમ જ સાદગીપૂર્વક સજ્જ થશે. શરત ક્રમાંક 2, ચા નાસ્તાની ટ્રે લઈને એનું આગમન ન જ થશે. ઘરે આવનાર દરેક મહેમાન જેવી રીતે મહેમાન ગતિ યુવક અને એના માતા પિતાની થશે, પોતાના હાથ વડે જ નાસ્તાઓ તૈયાર ન કરશે. શરત ક્રમાંક 3, પોતે યુવક જોડે એકાંતમાં થોડો સમય વાર્તાલાપ કરી પોતાનો નિર્ણય એ જ ક્ષણે કોઈ પણ ઔપચારિકતા વિના સ્પષ્ટ ને પારદર્શકપણે યુવક જાતે જ જણાવી દેશે. ઉર્વીએ યુવકને મળી લેવા હામી પુરાવી હતી. એ જ માસી માટે ઘણું હતું. એની શરતો સ્વીકારાય જ ગઈ. આખરે પોતાની ઉર્વી અન્ય યુવતીઓ કરતાં જેટલી ભિન્ન હતી એટલા જ એના વિચારો પણ, અને એ ભિન્નતા પરિવાર માટે ગર્વની બાબત હતી. ઉર્વી આવી ગયા. ઉર્વીના ઓરડાનું બારણું અર્ધ ખુલ્લું રાખતા માસીનો ચહેરો અંદર ડોકાયો. ઉર્વીના માતા પિતાએ આદરસહ પ્રણામ કરી યુવકના ચહેરા ઉપર એની દ્રષ્ટિ ડોકાઈ કે આશ્ચર્ય અને અચંભાથી એ ચોંકી. આદિત્ય, તમે? ઉર્વીના મોઢે બોલાયેલા આ શબ્દો સ્પષ્ટ સંકેત કરી રહ્યા હતા કે એ બંને એકબીજાને અગાઉથી જ ઓળખતા હતા. આ એમની પહેલી મુલાકાત તો ન જ હતી. વડીલોના ચહેરા પર વધુ પ્રસન્નતાને સંતોષના ભાવો ઉપસી આવ્યા. ઔપચારિક વાતાવરણ થોડું મૈત્રી ભર્યું ઢળવા લાગ્યું. એકબીજાના સંતાનોની પ્રશંસાને પસંદગીની
ગુણવત્તા ઉપર ગર્વ લઈ રહેલ માતા પિતાના અવાજો ઉર્વીને આદિત્યના કાને પડી તો રહ્યા હતા, પણ કશું જ જાણે સંભળાઈ રહ્યું ન હતું. વર્તમાનમાં હાજરી શરીરોમાં સ્મૃતિ ભૂતકાળના સમયખંડમાં પહોંચી ચૂકી હતી. આદિત્ય આજે પોતાના માતા પિતાને લઈ ઉર્વીના ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો હતો. ઉર્વીને કઈ રીતે વિશ્વાસ થાય? આદિત્ય જ તો હતો જેને સૌ પ્રથમ એણે પ્રેમ કર્યો હતો. કોલેજમાં પોતાનો સિનિયર. આદિત્ય એટલે કોલેજનો સૌથી પ્રખ્યાત યુવક. કોઈ પ્રવૃત્તિ એવી ન હોય જેમાં આદિત્ય ભાગ ન લેતો. રમત ગમતના મેદાનમાં દરેક પ્રવૃત્તિમાં સૌથી આગળ. યુવા મહોત્સવ માટે કોલેજ વિદ્યાર્થીનો ગણતો નેતા. સંગીતમાં પણ મોખરે. સ્ટેજ હોય કે કેમ્પસ, આદિત્ય જોડે મિત્રતા કરવા યુવતીઓ એની આગળ પાછળ ફરતી હોય. કોલેજની કેન્ટીનમાં એનાથી જ તો વસ્તી રહેતી, એટલે કે કોલેજ કેમ્પસનો હીરો. આદિત્ય બાહ્ય મૂકીને સક્રિય, ઉર્વી સ્વભાવે એટલી જ શાંત અને અંતર્મુખી. એના પુસ્તકો, એની લાઇબ્રેરીને એનો અભ્યાસ, કેટલાક નામના મિત્રો, બસ એ જ એનું નાનકડું ગમતું વિશ્વ. પણ મનોવિજ્ઞાનનો તો એ જ નિયમ કે જ્યાં વિરોધાભાસ હોય, આકર્ષણ પણ ત્યાં જ હોય. માનવ મન પોતાનામાં ન હાજર એક દરેક ગેરહાજર બાબતોને અન્ય મનમાં શોધતું ફરે, ને જ્યારે એ તમામ બાબતો આસપાસ હાજર હોય, કોઈ આકર્ષક માનવી દ્રષ્ટિમાન થાય કે શીઘ્ર એના તરફ ખેંચાતું જાય. આ આકર્ષણ કોઈ તર્ક, દલીલ કે ઊંડા વિચાર મંથનોની રાહ જોતું ન જ બેઠું રહે. એ તો બસ એ વ્યક્તિના વિરોધાભાસ તરફ ચુંબક સમૂહ આકર્ષાતું જાય. ઉર્વી પણ આદિત્ય તરફ સહજ રીતે આકર્ષાઈ હતી. યુવાનીની એ કુમળી લાગણીઓ એના હૃદયને તરબોળી રહી હતી. પ્રેમ અભિવ્યક્ત ન થાય ત્યાં સુધી એક તરફ જ છુપાઈ રહે. ઉર્વીનો પ્રેમ પણ એના હૃદયના ઊંડાણોમાં સંકેલાઈ છુપાઈને બેઠો હતો. પણ પ્રેમ એ બેડીઓમાં ક્યાં સુધી જકડાઈ રહે? એની અભિવ્યક્તિ કોઈ શબ્દોને આધીન થોડી. પ્રેમમાં પડનારી વ્યક્તિની લાગણીઓ ગમે તેટલી મૌન હોય, એમની દ્રષ્ટિ એટલી જ વાતો કરતી, દરેક રહસ્યને ઉઘાડી દેતી જ હોય છે. ઉર્વીએ એકતરફી પ્રેમ પણ એની આંખોમાં બધાએ સરળતાથી વાંચી લીધો હતો. આદિત્ય તરફની એની લાગણીઓ કેમ્પસની દરેક દ્રષ્ટિ કળી ચૂકી હતી. પણ શું આદિત્ય સુધી એ લાગણીનો પ્રવાહ પહોંચી શક્યો હતો? અરે, બાળકોને પણ એકાંતમાં થોડો વાર્તાલાપ કરવાની તક આપીએ. ઉર્વીની શરત, એણે પોતે આપેલ વચન પ્રમાણે માસીએ બંનેને છૂટા કર્યા. ઉર્વીના ઓરડામાં પ્રવેશતા જ આદિત્યની આંખો ચારે તરફ ફરી રહી. એનો ઓરડો પણ એના વ્યક્તિત્વના અરીસામાં સમો સુઘડ, સ્વચ્છ ને સાદગી ભર્યો હતો. બંને વચ્ચેના ખચકાટ ભર્યા મૌનને હડસેલતો આદિત્ય ઉર્વીની આંખોમાં આંખો પરોવી શબ્દોનો પુલ બાંધી રહ્યો. પ્રેમની પહેલ સ્ત્રી કરે કે પુરુષ, અભિવ્યક્તિ તો પુરુષે જ કરવી રહી. જરૂર નથી. જો સ્ત્રી પ્રેમ કરી શકે તો અભિવ્યક્તિની પહેલ પણ કરી જ શકે. સમાજ એ વાતને સ્ત્રીના ચરિત્ર જોડે સાંકળે એ તદ્દન આતર્કિક ને એકતરફી વલણ. ઉર્વીના તદ્દન સચોટ પ્રત્યાઘાતથી આદિત્ય મંદ હસ્યો. તો પછી એક સ્ત્રી તરીકે પ્રેમની અભિવ્યક્તિની પહેલ કરી હોત. આખી કોલેજ તારી મનની વાત જાણતી હતી. મારા પ્રત્યેના પ્રેમને આજ સુધી શબ્દોમાં ઢાળવાની હિંમત કેમ ન થઈ શકી? પણ શો ફેર પડે? જે વાત તારા હૃદયમાંથી બહાર નીકળતા ડરે છે, એ જ વાતની હું આજે પહેલ કરવા આવ્યો છું. તું મારી જોડે લગ્ન કરીશ? વિલ યુ મેરી મી? નહીં. એક પણ ક્ષણ વેડફ્યા વિના જ ઉર્વીએ એના પ્રસ્તાવને ઠુકરાવી દીધો. તું મશ્કરી કરી રહી છે ને? ચહેરા પર હાસ્ય જોડે આદિત્ય ઉર્વીને તાકી રહ્યો. નહીં, હું તમારી જોડે લગ્ન ન કરી શકું. આઈ એમ સોરી. ઉર્વીના ચહેરા પરનું ગાંભીર્ય એના નિર્ણયની ગંભીરતાનો પુરાવો આપી રહ્યું. તું પ્રસ્તાવને ઠુકરાવી રહી છે? વિશ્વાસ નથી આવતો. જેને પ્રેમ કરીએ એની જીવનસાથી તરીકે મેળવી લઈએ, એનાથી મોટું કયું સદભાગ્ય? આ નિર્ણય પાછળનું કારણ જાણી શકું? વ્યક્તિના અંતરને જાણ્યા વિના એના વ્યક્તિત્વના બાહ્ય પાસાઓથી અંજાઈ જવું એ પ્રેમ નહીં, ફક્ત લાગણીઓની ભ્રમણા. શારીરિક આકર્ષણ એ ભ્રમણા મને પણ થઈ હતી. તારી જોડે લગ્ન ન કરી શકાય, કારણ હું તો સંપૂર્ણ મેરેજ મટીરિયલ છું જ. પણ અફસોસ,
તમે સહેજ પણ મેરેજ મટીરિયલ બનવાને સક્ષમ નથી. ઉર્વીના મોઢે બોલાયેલા મેરેજ મટીરિયલ શબ્દ સાંભળતા જ આદિત્ય ચોંક્યો. એનું હાસ્ય ગંભીરતામાં પરિવર્તિત થઈ રહ્યું. ઉર્વીના સ્પષ્ટ ને સચોટ નિર્ણય પાછળનું કારણ કળી જતાં પોતાની બચેલી શરમને માનને સંકેલતો એ ધીરા પગલે ઓરડામાંથી બહાર નીકળી ગયો. એના બહાર નીકળતા જ ઉર્વી પોતાના ઓરડા તરફની બાલ્કનીમાં પહોંચી. બાલ્કની આગળ થોડા વર્ષો પહેલાંનો કોલેજનો કોરિડોર ઊભો થઈ ગયો. વેલેન્ટાઇન ડેની ઉજવણી રૂપે હાથમાં ગુલાબને આદિત્ય માટે લાવેલ ભેટ જોડે ઉર્વીની દ્રષ્ટિ દરેક વર્ગમાં આદિત્યને શોધતી આગળ વધી રહી હતી. પ્રેમનો સ્વીકાર કરવાની હિંમત ભેગી થઈ ચૂકી હતી. એક સ્ત્રી છું તો શું થયું? પ્રેમ કરી શકું તો પહેલ કેમ નહીં? થોડે દૂરના ઓરડામાંથી આદિત્યને મિત્રોના હાસ્યનો પડઘો સંભળાઈ રહ્યો હતો. હૃદયના ધબકારા આગળ વધતા પગલાં જોડે વધુને વધુ તીવ્ર થઈ રહ્યા હતા. ઓરડાની અંદર પ્રવેશવા પહેલાં જ અંદરથી સંભળાઈ રહેલ વાર્તાલાપથી એનું શરીર લપાઈને બારણા પાછળ ટેકાઈ ગયું. આટલા બધા ગુલાબ? આદિત્ય, તને તો મજા જ છે, પણ તને કયું ગુલાબ ગમ્યું? મને ફક્ત ગુલાબ જ નહીં, બાગનું દરેક પુષ્પ ગમે. આદિત્યના વ્યંગથી આખો ઓરડો હાસ્યથી ગુંજી રહ્યો. પણ બિચારી ઉર્વીનું શું? એણે હજી ગુલાબ ભલે ન આપ્યું, પણ એના જેટલો પ્રેમ તેને કોઈ નથી કરતું. એ વાત તો સૌ જાણે છે. પણ શું તું પણ એને જો મારા મિત્ર, યુવતીઓ બે પ્રકારની હોય, એક ગર્લફ્રેન્ડ મટીરિયલ ને બીજી મેરેજ મટીરિયલ. ઉર્વી જેવી શાંત, સંસ્કારી, સુશીલ ને ડાહી યુવતીઓ શુદ્ધ મેરેજ મટીરિયલ કહેવાય. સમાજને, કુટુંબને શોભવતી ઢીંગલીઓ. એમને તો લગ્ન કરવાનો વિચાર આવે ત્યારે જ પસંદ કરાયને. હમણાં મારે ક્યાં લગ્ન કરવાના છે? હરવા ફરવાના દિવસોમાં તો ગર્લફ્રેન્ડ મટીરિયલ પસંદ કરાય, જેમની જોડે બાઇક પર લોંગ ડ્રાઈવ માણી શકાય, લાસ્ટ શો મૂવી જોઈ શકાય ને જીવનની મજા માણી શકાય. એટલે લગ્ન પહેલાં ગર્લફ્રેન્ડ મટીરિયલ ને લગ્ન પછી મેરેજ મટીરિયલ. એવા વળી કોઈ ચુસ્ત નિયમો નથી. લગ્ન પછી બંને મટીરિયલ રાખી શકાય. ફક્ત સંતુલન જાળવતા આવડવું જોઈએ. આદિત્યના ઉત્તરથી ખડખડાટ હસી રહેલો ઓરડો ઉર્વીના શાંત ડુસકાઓથી તદ્દન અજાણ જ રહી ગયો. પાર્કિંગ વિસ્તારમાંથી આદિત્યની ગાડીના દરવાજા લોક થવાનો અવાજ બાલ્કની સુધી પહોંચતા જ ઉર્વી ચમકી. આદિત્ય જોડે આંખો મળીને શરમથી આદિત્ય નીચી નજરો ઢાળી રહ્યો. બાલ્કનીમાંથી પોતાના ઓરડામાં પરત થતી ઉર્વીની આંખોમાં સ્વમાનની ચમક પ્રસરી રહી. દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવજો. ધન્યવાદ.